નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો મિત્રો, આજે આપણે વેટરનરીની કાઉન્સેલિંગની જે નવી અપડેટ આવી છે તેના વિશે વાત કરવાના છીએ. તેના પહેલાં મિત્રો, તમે ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને તમારા મિત્રોને વિડીયો શેર કરવા અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. અને આપણી એક કે ઓફિશિયલ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ઓફિશિયલ બનાવેલી છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને ફોલો કરી લો અને ત્યાં પણ તમને નવી અપડેટ મળતી રહેશે અને ત્યાં જઈને તમે મેસેજ પણ કરી શકો છો કોઈ પણ ક્વેશ્ચન હોય તો. ચાલો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ મિત્રો. તો મિત્રો, જે અપડેટ આવેલી છે કામધેનુ યુનિવર્સિટીની 10/9/2024 રોજ જે આજે આવેલી છે, તેની 12/9/2024 રોજ જે તમારે ઓનલાઈન કાઉન્સેલિંગ જે ઓનલાઈન નહીં ઓફલાઈન રૂબરૂ જે કાર્યક્રમ છે, મતલબ કે પ્રથમ રાઉન્ડ પડી ગયો છે મિત્રો. પ્રથમ રાઉન્ડ છે તે 12/9/2024 12 સપ્ટેમ્બરના રોજ 2024 રોજ યોજના છે, તેના વિશે આપણે વાત કરવાની છે મિત્રો. તો તેનો એક પરિપત્ર પણ છે, આ જો નોટિસ આવેલી છે મિત્રો. તો તમારે કયા સ્થળે જવાનું છે, તો જે પોતાએ ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ જે હેલ્પ સેન્ટર પસંદ કરેલ હોય તે કોલેજ ખાતે જવાનું છે. તો પોતે જે હેલ્પ સેન્ટર ઓનલાઈન પસંદ કરેલું હતું તમે, એ તમારી જગ્યાએ જવાનું છે. જેમ કે આણંદ કરેલું હોય તો આણંદ જવાનું છે, જુનાગઢ હોય તો જુનાગઢ, એ રીતે પોતાને જે પસંદ કરેલું હોય તે કોલેજ ખાતે જવાનું રહેશે મિત્રો. બીજી એક નોટ છે, રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા માટે બોલાયેલ તમામ ઉમેદવારોને ઉપરોક્ત દર્શાવેલી કાઉન્સેલિંગ સમય કરતાં 1 કલાક પહેલાં સંબંધિત હેલ્પ સેન્ટર પર પહોંચી જવું. મતલબ મિત્રો, જે સમય કીધું હોય તેના 1 કલાક પહેલાં તમારે ત્યાં હેલ્પ સેન્ટર પર પહોંચવાનું છે. હવે મિત્રો, બીજું કોઈ આ તારીખ 13/9/2024 ગુરુવાર રોજ છે તેના વિશે છે. અને કાઉન્સેલિંગમાં મિત્રો સમય જે છે તે પણ આપેલું છે અને અહીંયા કઈ કેટેગરી છે, મેરિટ ક્રમાંક પણ આવેલું છે. સવારે જનરલ કેટેગરી માટે છે 9:16 કલાકથી 12:30 કલાક સુધી છે, તે 1 થી 600માં સમાવેશ જે મેરિટ ક્રમાંક થતો હોય જનરલ મેરિટમાં 1 થી 600માં તે લોકોને જવાનું રહેશે. પછી 12:30 થી 1:30 વાગ્યાનું રહેશે EWS મેરિટ ક્રમાંક 1 થી 144 માટે રહેશે. અને પછી બપોરે 2:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે એસટી માટે. એસટી 2:30 થી 5 કલાક મિત્રો એસટી અને એસસી કેટેગરી. ઓબીસી માટે પણ રહેશે, તો 1 થી 346માં ઓબીસી માટે છે, 1 થી 200માં એસટી કેટેગરી માટે છે અને 1 થી 100 માટે એસસી કેટેગરી માટે છે. અને સાંજે 5 થી 6 કલાક સુધી અનામત કેટેગરી પ્રવેશ મેળવવાનો, કારણે તે કોલેજ ખાતે ખાલી પડેલ જનરલ કેટેગરી બેઠકો પર જનરલ કેટેગરીના રાઉન્ડ સમયે હાજર રહેલ ઉમેદવાર જનરલ ધોરણે જ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જે એના માટે અવશ્ય હાજર રહેવું, તો અવશ્ય હાજર રહેવા વિનંતી મિત્રો. અને બીજી અગત્યની સૂચનાઓ છે, તમે તમારા પોતાના મોબાઈલમાં ખોલીને આ બધું સૂચનાઓ વાંચી લેજો અથવા વિડીયો પોઝ કરીને આ સૂચનાઓ જે ઇમ્પોર્ટન્ટ છે તે વાંચી લેજો. તેમાં ઇમ્પોર્ટન્ટ હું કહી દઉં તો તેમાં જે ઓનલાઈન તમે અરજી બધી ફોર્મ ભરેલા હોય તે બધા લઈને જવા અને QR કોડ નેટ બેન્કિંગ દ્વારા તમારે જે ફી પણ ભરવાની થશે મિત્રો. જે બોયઝ માટે કેટલી છે મિત્રો, 1 મિનિટ, છોકરાઓ માટે છે 17,600 ફીસ ભરવામાં થશે પણ ભરવાની થશે. તો ATM કાર્ડ વગેરે પૈસા વગેરે લઈ જવા વિનંતી. અને જે તમારું કાઉન્સેલિંગનો જે સ્થળ હોય તેના 1 કલાક પહેલાં પહોંચવા વિનંતી છે. અને બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ બનાવેલી જ છે, તેના જઈને ફોલો કરી લેજો અને મેસેજ કરજો તો તમને કોઈ પણ અપડેટ મળી રહેશે. ધન્યવાદ મિત્રો.